નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આણંદમાં નકલી સોનાના દાગીનાથી ગોલ્ડ લોન લેવાના કૌભાંડનો પર્દાફાશ। બેંક સાથે થયું 31,55,000નું ફ્રોડ। સોનાના સતત વધી રહેલા ભાવના કારણે સોના પર લોન લેવાના કૌભાંડમાં સતત વધારો। પીપળાવ ગામની બેંક ઓફ બરોડાની શાખામાં નકલી સોના પર ગોલ્ડ લોન લેવાઈ હોવાનો ખુલાસો। ભોળી પ્રજાને નકલી સોનું આપી બેંકમાંથી તેમના નામે લોન લેવડાવી મિનેશે કરી છેતરપિંડી। મિનેશ પરમારે બેંક મિત્રની ઓળખ આપી લોકોને વિશ્વાસમાં લીધા હતા અને નકલી સોનું આપી લોકોના ખાતાઓમાં સોના પર લોન લીધી। ખાતેદારો નકલી સોનાના દાગીના ગીરવે રાખી બેંક સાથે લાખોની ઠગાઈનો માસ્ટર માઇન્ડ મિનેશ પરમાર અને તેના સાગરીતો અનિલ કનૈયાલાલ સોની અને મુરલી ભરવાડની પોલીસે ધરપકડ કરી। છેતરપિંડીનો ગુનો સોજિત્રા પોલીસ મથકે નોંધાયો હતો। ઘટનાની ગંભીરતા જોતા તપાસ એસઓજી પોલીસને સોંપવામાં આવી હતી। એસઓજી આનંદની ટીમે પહેલા અગાઉ મિનેશને પકડ્યો હતો, જે બાદ બે આરોપી એટલે કે અનિલ અને મુરલીને ઝડપી પાડ્યા હતા। લાંબા સમયથી ચાલી રહેલા ગોલ્ડ લોન રેકેટનો એસઓજીએ પર્દાફાશ કર્યો। એસઓજીની કાર્યવાહીથી ટોપીબાજોમાં ફફડાટ। હજી વધુ આરોપીઓ ઝડપાય તેવી શક્યતા છે। આણંદ જિલ્લામાં ગોલ્ડ લોન ફ્રોડ મામલે ફફડાટનો માહોલ। બ્યુરો રિપોર્ટ, જનાર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। કાસોર સોજિત્રા ખાતે આ કામનો આરોપી મિનેશભાઈ મનુભાઈ પરમાર એ બેંક મિત્ર તરીકે ગામમાં કામ કરતો હતો। વિવિધ લોકોના વિવિધ પ્રકારના બેંક સંબંધિત કામ કરી આપતો હતો, લોન મેળવવા બાબતના કામ કરી આપતો હતો। આ વિશ્વાસનો જ ફાયદો લઈને એણે લોકોના નામે લોન મેળવી પોતે આર્થિક લાભ મેળવવાનું એક કાવતરું રચ્યું। આ કાવતરાના ભાગરૂપે બેંક ઓફ બરોડાની કાસોર ખાતેની પીપળાવ ખાતેની બ્રાન્ચમાં એણે લોકોને એવો વિશ્વાસ અપાવ્યો કે મારા આ બનાવટી મારા આ જે જ્વેલરીઝ છે, મારા ઘરેણા છે, એને તમે લો, બેંકને આપો અને બેંકમાંથી લોન મેળવીને એ લોનના પૈસા મને આપો, સમય સાથે એ લોનની ભરપાઈ કરી દઈશ એવી એમને ખાતરી આપી અને આ લોનના નાણાં મેળવી લીધા। સમય જતા બેંક ઓફ બરોડાને જાણ થઈ કે આ જે દાગીના એણે આપ્યા છે એ દાગીના બનાવટી છે, જેથી બેંક ઓફ બરોડા તરફથી આ ફરિયાદી તેમજ આ સાહેદોને વારંવાર લોન પરત કરવાના કોલ્સ આવવા લાગ્યા, લોન રિકવરી માટેના કોલ્સ આવવા લાગ્યા, જેના પરિણામે આ કામના ફરિયાદી તથા સાહેદોએ સોજિત્રા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને તપાસ દરમિયાન જાણ થતા આ ગુનો નોંધવામાં આવ્યો। ગુનાની ગંભીરતા ધ્યાને લઈને એસપી શ્રી જીજી સાણી સાહેબ દ્વારા આ ગુનાની તપાસ, આગળની તપાસ એસઓજી શાખા આણંદને સોંપવામાં આવી। જે તપાસ દરમિયાન આ કામના આરોપી મિનેશભાઈ મનુભાઈ પરમારની અટક કરવામાં આવી, જે ઓલરેડી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે 3 દિવસના રિમાન્ડ પર। તપાસ દરમિયાન વધુ 2 નામ ખુલ્યા, જેમાં અનિલ કુમાર કનૈયાલાલ સોની જે રહે ડીમાર્ટની સામે ઉત્તર સંડા રોડ નડિયાદ તથા ગભુભાઈ ઉર્ફે મોરલી બાપુભાઈ ભરવાડ રહે ભગત પેટ્રોલ પંપની સામે તારાપુર ની પણ અટક કરવામાં આવી। જે બંને આરોપીઓની આજે 2 દિવસની રિમાન્ડ મંજૂર થઈ છે। આ કાવતરા અને ઠગાઈ હેઠળ કુલ રૂપિયા 31,55,000ની ઠગાઈ કરવામાં આવેલી છે અને 3 આરોપીઓની જે નામ દર્શાવે એમની ધરપકડ કરવામાં આવેલી છે।